31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે વાવ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, જ્યાં 24 કલાક વાહન ચેકિંગ ચાલુ રહે છે. જોકે 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ અધિક્ષક અને થરાદ ડીવાયએસપીની સૂચનાથી વધારાની પોલીસ ફોર્સ ફાળવીને 10 દિવસની વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવે છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ, નશીલા દ્રવ્યો સંબંધિત ચીજવસ્તુઓ કે હથિયારોનો પ્રવેશ અટકાવવાનો છે. આ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ને લઈને કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે? થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે. ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે. પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, એનડીપીએસ લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1.11 કરોડ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે. 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે. હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે.